ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી જાય તેમ લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે। જિલ્લા પુરવઠા અધિકારી દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સાથે પુરવઠા વિભાગે સુરત પોલીસની એસઓજી સાથે મળી ગેસ ગોડાઉન પર તપાસ હાથ ધરી હતી। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલ અને ગેસની અછત દેશમાં પણ જોવા મળી રહી હોવાની વાતો વચ્ચે સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી। એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલ જેવી મુખ્ય ઓઇલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે। પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને પેન્ડિંગ બુકિંગ ટાળી પોતાની જરૂરિયાત મુજબ ગેસ મંગાવે। સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। ગેસ અછતની અફવા વચ્ચે સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ, સુરત પોલીસની એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી। આ સાથે શહેરના વિવિધ રેસ્ટોરન્ટમાં પણ ટીમો મોકલીને તપાસ કરાઈ હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલીઓ ક્યાં પડી રહી છે। તો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમ ચીમકી પણ ઉચ્ચારાઈ છે। પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરીએ છીએ એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં ગેસ પુરવઠો ખૂટી ગયોની અફવા વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે અને અફવાથી દૂર રહેવા થતાં સુરત શહેર જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો હોવાનું કહેવાયું છે। ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી, જેથી ગ્રાહકોને પેનિક ન થવાનો અનુરોધ જિલ્લા પુરવઠા અધિકારીએ કર્યો છે।